સહજ ન્યૂઝ. છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલીનું જાતિ પ્રમાણપત્ર રદ થતા સભ્યપદ થયું રદ. વોર્ડ નંબર 4ની અનુસૂચિત આદિજાતિ બેઠક ખાલી થતા રાજકીય ચર્ચાઓ બની તેજ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કરશનભાઈ કોહલી અંગે મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય સામે આવ્યો છે. જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈન દ્વારા સુનાવણી પૂર્ણ થયા બાદ મંજુલાબેન કોહલીનું હિન્દુ રાઠવા અનુસૂચિત આદિજાતિ એસટીનું જાતિ પ્રમાણપત્ર રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જાતિ પ્રમાણપત્ર રદ થતા તેમને નગરપાલિકાના સભ્યપદ માટે ગેરલાયક જાહેર કરવામાં આવ્યા છે. પરિણામે છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠક ખાલી જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય બાદ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને ખળભળાટ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ મામલે વધુ રાજકીય અને કાનૂની હલચલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.